જુઓ, ઘણી વખત આપણે કંઈક બહુ નેક ઈરાદાથી કામ કરવા જઈએ ને, આપણો આશ્રય સારો હોય, આપણો ઈરાદો સારો હોય, આપણી ભાવના સારી હોય અને એના સારા પરિણામ આવે, એના માટે આપણે કોઈ સારું કામ કરવા જઈએ તો ઘણી વખત એના અવળા પરિણામ આવતા હોય છે. કરવા જઈએ કંઈક સારું પણ એના બિલકુલ ઊંધું પરિણામ આવતું હોય. અહીંયા ભગવાનની ભાવના કેટલી શુદ્ધ અને કેટલી શ્રેષ્ઠ હતી કે સ્ત્રીઓ પાછા પોતપોતાના ઘરે જાય, પોતપોતાના પરિવારમાં જાય, એનો પરિવાર, એનો સંસાર, ઘર પરિવાર ચાલે. ભગવાનનો ભાવના કેટલી વિશુદ્ધ છે અને એ હેતુથી એ સ્ત્રીઓને મુક્ત પણ કરાવી છે, પણ પરિણામ કેવું અવળું આવ્યું. હવે એ જ સ્ત્રીઓ એમ કે છે આના કરતા તો અમને ભૌમાસુરે લઈ લીધી હતી, રાખી લીધી હતી, એની પાસે એ સારું હતું, આ અપમાન અમારાથી સહન થતું નથી. ભગવાને એ 16,100 સ્ત્રીઓને દ્વારિકાના મહેલમાં એમને કહ્યું કે હે દેવીઓ, હે સ્ત્રીઓ, હે સન્નારીઓ, તમે કોઈ પાપ કર્યું નથી, તમારું ચરિત્ર નિષ્કલંક છે, તમારો કોઈ અપરાધ નથી. અપરાધ કરવા વાળો હતો એ ભૌમાસુર, એનો દંડ એને ક્યારનો મળી ચૂક્યો છે, એના કરેલા અપરાધનો દંડ તમને નહીં મળે. હે સન્નારીઓ, હવે તમે સમાજમાં ફરો ને ત્યારે કોઈ તમારી ઉપર કુદૃષ્ટિ ફેંકે તો તમારે નીચી નજર નહીં કરી નાખવાની, પણ એની નજરમાં નજર મળાવીને, આંખમાં આંખ મિલાવીને, મસ્તક ટટ્ટાર કરીને એને ગૌરવથી કહેજો કે એ નજર નીચી કર, અમે કૃષ્ણની રાણીઓ છીએ.